નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સામાન્ય રીતે સપ્ટેમ્બર થી ડિસેમ્બર મહિના સુધીમાં ડેન્ગ્યુના કેસ વધુ સંખ્યામાં નોંધાતા હોય છે। સપ્ટેમ્બર મહિનામાં 13 દિવસમાં જ અમદાવાદમાં ડેન્ગ્યુના 200 કેસ નોંધાયા છે। ગોમતીપુર, બહેરામપુરા ઉપરાંત પાલડી, નવરંગપુરા અને રાણીપ સહિતના વિસ્તારોમાં ડેન્ગ્યુના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। આ વર્ષે ડિસેમ્બર અંત સુધીમાં ડેન્ગ્યુના કેસમાં હજુ વધારો થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। એક તરફ અમદાવાદમાં પાણીમાં પોલ્યુશન આવવાના કારણે અલગ અલગ સર્વિસ સ્પોટને હોટસ્પોટ જાહેર કરાયા છે। આ વિસ્તારમાં પાણીની વર્ષો જૂની લાઈન બદલવાની કામગીરી શરૂ કરાઈ છે। તો બીજી તરફ સપ્ટેમ્બરના આરંભથી અલગ અલગ વોર્ડમાં વિસ્તારમાં ડેન્ગ્યુના કેસ નોંધાઈ રહ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મચ્છરજન્ય રોગને નિયંત્રિત કરવાની કહેવાતી કામગીરીને વચ્ચે સપ્ટેમ્બરમાં મેલેરિયાના 75 અને ઝેરી મેલેરિયાના 7 કેસ નોંધાયા છે। પ્રાણીજન્ય રોગચાળામાં કમળામાં 200, ટાઇફોઇડમાં 180, ઝાડા ઉલટીના 120 તથા વટવા વોર્ડમાં કોલેરાનો 1 કેસ નોંધાયો છે। કોર્પોરેશન દ્વારા લેવામાં આવેલા પાણીના સેમ્પલ પૈકી 44 સેમ્પલ પીવાલાયક પાણી ન હોવાનું સામે આવ્યું છે। 11 સેમ્પલમાં કોલેરિન સીલ હોવાનું જાણવામાં આવ્યું છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।